એ મારો જુનાગઢનો બનેલો પ્રસંગ. માણાવદરમાં કમાલખા બાબી એક મુસ્લિમ રાજા હતા. કમાલખા બાબી 24 ગામનો ધણી હતો, પણ એવો નવડ દાતાર ભાઈ કે ગરીબોનો માળવો કહેવાય. બજારમાં નીકળે તો ગરીબોની લાઈન લાગી જાય અને દેતા 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 જેટલું હોય એટલું હાંજ સુધીમાં આપી દે. અને કમાલ 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 મીંડું થવા એટલે જુનાગઢ નવાબની આંખ ઉઘડી ગઈ. સાહેબ, ઓ કમાલ કોણ છે આ? હું 999 પાદરનો ધણી નવાબ કહેવાનું મને કોઈ યાદ ન કરે, આ 24 ગામડાનો ધણી કમાલ 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 છે કોણ? માણાવદરના કમાલુદ્દીન ખાન બાબી બાપુ. એમ એટલો બધો દાતાર છે? હા, બહુ દાતાર છે. સાંભળજો મિત્રો, એને બોલાવો, જુનાગઢ બોલાવો. જુનાગઢ બોલાવ્યા, સ્વાગત કર્યું જુનાગઢ નવાબે કમાલખા બાબીનું. 24 ગામડાનો ધણી, જેને જોનારી વ્યક્તિઓ આજે માણાવદરમાં હયાત છે. સાહેબ, હું તમને જે વાત કરું છું. આવ્યો નવાબ સાહેબ કે કમાલખા, આજે આપ સકરબાગ તરફ ફરવા જવું છે. હા બાપુ, આપ જેમ કહો. બગી તૈયાર થઈ. જુનાગઢ નવાબ બેઠા, બાજુમાં કમાલખાને બેહાડ્યા. સકરબાગ તરફ જતા રસ્તામાં એક ફકીર સૂતો છો. બગીને રોકાણી. હે કે બગીને કીધું રોકાવો, રોકી દો બગીને. બગી રોકાણી. 999 પાદરના ધણી નવાબ નીચે ઉતર્યા. કમાલખા બાબી પહેલા નીચે ઉતર્યા, પછી 999 પાદરના ધણી ઉતર્યા. ધીરે ધીરે હાલતા હાલતા જઈ અને કમાલખા બાબીને એટલું કીધું, કમાલ, આ ફકીરને કઈ આપશું આપણે? કે આપ નામદાર જે ફરમાવે આપીએ બાપુ, આપ જે હુકમ કરો એ આપીએ. જોજો દાતારનો વિવેક જોજો તમે. કે નહીં નહીં, આજ તો કમાલખા બાબી જે કે આપીએ. તો બાપુ હું તો શું આપું, મારું તો વાટકીનું શિરામણ કહેવાય. આપ 999 પાદરના ધણી છો બાપુ, આપ આપો એ રૂડું લાગે. મારું હું ગજું કહેવાય. એ બીજી ટકોર કરી કે કમાલખા બાબી જે કે આજ આપીએ આપણે ફકીરને. કે બાપુ હું ના આપી શકું, હું તો હાવ મચ્છરું કહેવા તમારી પાસે. 999 પાદરના ધણી નવાબ, આપ ફરમાવો જે આપો એ. ત્રીજી વાર ટકોર કરી કે નહીં, કમાલખા બાબી જે કે આપીએ. તારે કમાલખા બાબી એટલું જ બોલ્યા હતા, બાપુ તો એમ કરો, આ ફકીરને મારું માણાવદર દઈ દઉં, પછી તમે તમારું જુનાગઢ દઈ દો. હે કે પેલા હું મારું માણાવદર દઈ દઉં, પછી આપ આપણું જુનાગઢ આપી દો. તો કે ઈ કેમ બને? તો ગમથી નથી કોઈ કમાલ 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 કરતું. સાહેબ, જે દેતા હશે એને દુનિયા યાદ.